મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? એક મિનિટ, હા, પ્રિતેશનો બેગ આવ્યો. પ્રિતેશ જશે હવે. તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને પ્રિતેશને નાસ્તો પણ આપી દીધો. હાંડવો બનાવ્યો હતો આજે અને છોલે વાળો પુલાવ બનાવ્યો હતો. તો એ જમવા માટે અને આ નાસ્તા માટે હતું. તો એ આપી દીધું છે બંને. અને આજે હર્ષિની થોડી તબિયત નરમ છે, મમ્મીને ઠંડી લાગે છે, તો એ હજુ સૂવે છે. એટલે કોઈ હજુ ઉઠ્યું છે નહીં એમ. અને ચા બી હજુ નહીં પીધી. મમ્મીએ તો ચા પી લીધી અને એ સૂઈ ગયા પાછા. અને હર્ષિલ હજુ નહીં ઉઠ્યો, કેમ કે એ છે ને થોડું નાટક કરતો હોય એવું લાગે છે. આમ જોતા કના બરાબર. થોડું ઉધરસ છે અને આમ ગળામાં દુખાય એવું કહે છે. એવું થાય છે કાનું? હે? હા તો સૂઈ રહે. હા, આરામ કર. હે? એ તો છેલ્લે ગોઠવજો. એ તો બહુ ટાઈમ છે સ્કૂલમાં જવાનો. એ પહેલાં તો તારે દવાખાને જવાનું છે. હા, દવાખાને તો જવાનું જ છે. કાલે નહીં તો હું ઓફિસેથી આવીશ ઘરે અને પછી લઈ જઈશ. એના કરતાં અત્યારે જઈએ. અને ઇન્જેક્શન પછી મુકાઈ દઈશ જો હું આવીશ તો હેટ. તો આવું છે અત્યારનું મોર્નિંગ. અને બસ મારું તો બધું કામ ફિનિશ થઈ ગયું છે. અને વિચારું છું કે મારા મમ્મીના ત્યાં આગળ જઈ આવું, કેમ કે મારે હજુ થોડુંક કામ બાકી છે ને આપવાનું છે થોડુંક. તો એ આપી આવું ત્યાં આગળ જઈને એમ. કેમ કે હજુ મારી જોડે 15-20 મિનિટ જેવું બાકી છે. તો હું જઈ આવું. એટલામાં હું મારું કામ બીજું પતાવી દઉં એમ. કેમ કે અહીંયા આગળ તો કોઈ હજુ ઉઠ્યું છે નહીં. અને હર્ષિલને બી કશું કરાવવા જેવું છે નહીં. કારણ તું ઉઠી અને હિન્દીનું પેલું કરજી લર્ન. હા ને? હા, તો એવું છે બધું. એટલે હવે અત્યારે હું રેડી થઈ જાઉં ઘરે જવા માટે મમ્મીના ત્યાં આગળ. અને ત્યાંથી પછી જોબ પર નીકળી જઈશ. બહુ ટાઈમ બાકી છે નહીં. મારો તો ટાઈમ થઈ જવાય જોબ પર જવાનો. પણ આ તો એક વસ્તુ આપવાની છે, થોડુંક વસ્તુ તો આપી આવું એમ. બસ બીજું કશું છે નહીં કામ. તો ત્યાં આગળ બેસવાનું તો નહીં મળે, પણ ફટાફટ નીકળી જઈશ. તો હવે રેડી થઈ જાઉં.
મારે હું જોબ પર જવા માટે નીકળતી હતી, પણ પછી મેં વિચાર્યું કે થોડી રોટલી બનાવી દઉં, કેમ કે મમ્મીને થોડું સારું નહીં લાગતું, તો પછી દવાખાને કે એવું કશું જાય, તો મેં વિચાર્યું કે રોટલી બનાવીને પછી જો એટલે એટલી બધી નહીં બનાવવાની હોતી, કેમ કે હર્ષિલ તો કાનું તું પુલાવ છે એ ખાય છે બેટા, હા ને? એ ઉઠી ગયો છે અને નાસ્તો કરે છે, હાંડવો જ ખાય છે, અને એને સ્કૂલમાં લઈ જવા પણ માટે બી છે, એટલે એનો વાંધો નહીં નાસ્તાનો તો, એટલે બસ થોડી રોટલી બનાવવાની છે, બનાવી દઉં અને પછી હું નીકળું. એટલે જોબ પરથી તો હું આવી ગઈ છું, પણ આજે હર્ષિલને સારું છે નહીં, તો હું એને અત્યારે દવાખાને લઈ જાઉં, કેમ કે સવારનો એ ગયો જ નહોતો દવાખાને. તો ચાલ કાનું એ ચપ્પલ પહેલી બેટા, કેમ કે હું હમણાં જ આવી ને એટલે હમણાં એને લઈ જાઉં છું. ભરે આ સાફ કરી દો. ચાલ બેસી જા. હા બીમાર થઈ ગયો. હા તે જ કરું છું. ચાલ બેટા અહીંયાથી જ બેસી જજે હા દીકરા. સવારનું એને કહું છું પણ એ ગયો જ નહીં દવાખાને. શું કરું કે ઇન્જેક્શન ના મુકાવું? ઇન્જેક્શન મુકાવું ને એ તો ડૉક્ટર જે કહેશે ને એ જ કરવાનું બેટા. હા તો તું સવારે જ આવી ગયો હોત તો એવું થાય. મેં એને સવારનું કીધેલું પણ એ સવારથી આવ્યો જ નહીં, તો અત્યારે પછી એને લાવવો પડ્યો મારે, અને અત્યારે અમે લોકો દવાખાનામાં જઈને બેસ્યા છે. એક સાઈડે દાળ વઘારી દીધી છે અને ભાત માટે પાણી ચડાવી દીધું છે, તો હવે ખાલી ધાણા એડ કરવાના છે દાળમાં, તો એ કરી દઉં. અને હર્ષિલ અત્યારે એપલ ખાય છે. સૂતો એપલ ખાય છે, મમ્મી તો સુવે જ છે અને એપલ ખાય છે. કનું બેસીને ખા બેટા. અને હવે બસ હું આમાં ચોખા એડ કરી દઉં એટલે મારું કામ પત્યું, અને આગળ દાળ થઈ ગઈ. એટલે આજે દાળ ભાત. અને જો ચા મૂકેલી છે બપોરની, પણ કોઈએ પીધી નથી. જો જેવું કેટલું આપે તો મને કહેજો. હમણાં કરો જાય ચા હમણાં બનાવી આપો છું. હશે તું દવા કરે ને કમ્પ્લીટ થાય કોણ હશે ઇન્જેક્શન મુકાયું? હવે તો કેવો હતો હું આવી તો ઉઈ રહેલો અત્યારે કેટલો એ લાગે જો તો. એટલે શું થયું હતું? એકદમ કમ તાવ આવી ગયો. મમ્મી તને કાલે તું ખાઈ હતી, બેઉ જણ મારા દીકરો અંગાત બીમાર પડી ગયા. દાળ બનાવી છે. લો તમારું. તમે તમારું લઈ લો ને ખાઈ. તો બનાવ્યું છે દાળ ભાત. તો આવી જાવ જમવા માટે. મમ્મી પણ થોડુંક તો ખાઈ લો, પછી દવા નહીં ખાવાની. દવા કરવી પડશે. અને એ તમે ઊંઘી રહે ને આખો દિવસ, એટલે તમારી નસ પકડાઈ ગઈ હશે. એટલે થોડું એમને મેં બેહો ના એ થતું હોય તો થોડીક વાર તો થોડુંક અલગ લાગે. પણ એમને 5 મિનિટ તો ઊભા થઈને બેહો તો તમને કશો તો ફરક લાગે. તો આવી જાવ જમવા માટે. દાળ ભાત, આજનો દાળ ભાત છે. હર્ષિલ ખા બેટા, ચલ
હર્ષિલને તો ઇન્જેક્શન મુકાવું ને એવો રડવા લાગેલો. મમ્મી પ્રિતેશ ના ના ડૉક્ટરને કે ના ના ખબર પડે તને મૂકી એવું ખબર પડે ને. કશું ના પડે. તો અત્યારે હવે હર્ષિને દવાને એવું પીવડાવી દીધું અને આવી ગઈ, અને હવે એને એક્ઝામ નજીક આવી રહી છે ને એને આવું બીમાર પડ્યો છે. આજે તો સ્કૂલ ગયો નહોતો એટલે હવે મારે કોઈની પાસેથી પૂછી અને બધું લેવું પડશે કે એને સ્કૂલમાં શું કરાયું શું નહીં એમ. તો વિડીયોની એન્ડિંગ પર લઈ લઉં. હમણાં જ એને દવા કરાવીને ઉપર આવી. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ. ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.